નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલ ગોત્રી ગાર્ડન ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹2.7 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અત્યાધુનિક યોગ સેન્ટર અને લાઇબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય હોદ્દેદાર बैजयंत पांडा, रावपुराના ધારાસભ્ય બાલુ શુક્લ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, ભાજપ શહેર ડોક્ટર જયપ્રકાશ સોની, મેયર ગીતાબેન મકવાણા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। યોગ, સ્વાસ્થ્ય અને જ્ઞાનના સંવર્ધન માટે સમર્પિત આ નવી સુવિધાઓ શહેરના નાગરિકોને વધુ સારી જીવનશૈલી અને અભ્યાસ માટે ઉત્તમ માળખાકીય સુવિધા પૂરી પાડશે। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ શહેરના સર્વાંગી વિકાસ માટે વડોદરા મહાનગરપાલિકાની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી હતી। આભાર। આજે જે ઘણા વર્ષો સમય પછી આપણે જે પ્લાનિંગ કરતા હતા યોગ સ્ટુડિયો વડોદરા માટે, આજે ગોત્રી ખાતે અમે આ યોગ સ્ટુડિયોની પહેલા યોગ સ્ટુડિયો વડોદરામાં ગોત્રી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે। એ લગભગ 9 મહિનાની અંદર આપણે કામ પૂરું કરી દીધા છે। આ યોગ સ્ટુડિયો લગભગ 2 કરોડની ખર્ચમાં યોગ સ્ટુડિયો અને લાઇબ્રેરી અને વોશરૂમ્સનું સંયુક્ત તૈયારી કરી છે। જે રીતનું ગયા બજેટમાં પણ અમે જાહેર કરી હતી કે 1919 વોર્ડ્સમાં આ જ રીતે યોગા સ્ટુડિયો અને લાઇબ્રેરી વિથ વોશરૂમ્સની અમે તૈયારી કરી રહ્યા છે। આવતા આ વખતની વિશ્વ યોગા દિવસના અંતર્ગત અને પહેલાં એને લોન્ચ કરવાની જે નક્કી કરેલી હતી, એ અંતર્ગત અમે અત્યારે આજનું યોગા સ્ટુડિયોનું અહીંયા લોકાર્પણ માનનીય વૈજયંતી પંડા સાહેબની ઉપસ્થિતિમાં, માનનીય મેયર મેડમની ઉપસ્થિતિમાં અહીં આપણે આજે વડોદરામાં કરી છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં આની ફૂલ ઉપયોગ ગોત્રીની આજુબાજુના વિસ્તારના લોકોને મળે। અહીંયા અમે યોગા સંસ્થાઓને આ ચલાવવા માટે પણ સંસ્થાને આપવાનું નક્કી કરી છે, જેથી કરીને રોજના રોજ અહીંયા યોગો થાય, લોકોની શાંતિની મેસેજ સ્પ્રેડ થાય, લોકોમાં તંદુરસ્તી પણ મેસેજ થાય, અને પછી જે લાઇબ્રેરી છે એમાં પણ લોકોને વાંચો ગુજરાત અંતર્ગત જે પ્રોત્સાહન આપવાનું છે, એ આપણે વધારે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં જોડાય છે અને પાછા બુક્સ વાંચવામાં અને નોલેજ ગેઇન કરવા માટે એમને મદદરૂપ થાય એવી રીતનું અત્યારે આયોજન કરી છે। બાકી હું મેડમને રિક્વેસ્ટ કરીશ। ખાતે યોગ નવીન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દરેક વોર્ડમાં એક યોગ સેન્ટર બનવાના છે। ત્યારે આજે અમે આ યોગ 21 જૂન પહેલાં યોગ સેન્ટરનું આપણે યોગા સેન્ટરનું લોકાર્પણ કર્યું છે, અને તેમાં માનનીય શ્રી બેજયંતભાઈ પાંડાના તેમજ ધારાસભ્યો અને પ્રમુખશ્રી સૌ સાથે મળીને અમે આ લોકાર્પણનું કર્યું છે। અને આનો ડિઝાઇન એક પિરામિડ આકારની બનાવી લેવામાં છે, તેમજ 50 જેટલા સ્થાનિકો યોગા કરી શકે એવી એની રચના કરવામાં આવી છે। સાથે લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે। લાઇબ્રેરીમાં 25 જેટલી સંખ્યામાં લોકો એને લાઇબ્રેરીનો યુઝ કરી શકે અને બેસીને વાંચી શકે, સ્ટડી કરી શકે એ માટેનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। તેમજ અહીંયા પાર્કિંગની બી સારી એવી સુવિધા છે, સીસીટીવી કેમેરા બી છે, અને લોકો 50 જણ લોકો જોડાઈને યોગ કરે એ માટે વિસ્તારના લોકો આજુબાજુના વિસ્તારની નજીક પણ અને એ રીતે એને આયોજન કરવામાં આવ્યું છે। અને લાઇબ્રેરીમાં વાંચીને શાંતિથી વાંચીને એનો યુઝ થાય અને એનો ઉપયોગ થાય એ પ્રમાણે શાંતિ માહોલ વાતાવરણના વચ્ચે આ બનાવવામાં આવ્યું છે, અને યોગ પણ સારી રીતે થાય અને બધા લોકો એમાં શાંતિનો અનુભવ મેળવે, તેમજ યોગ દ્વારા મન પ્રચલિત થાય અને શાંતિનો થાય એ પ્રમાણે યોગાસનનું આયોજન કરવામાં આવે છે। થેન્ક યુ।